શું તમને મોઢા ઉપર ખીલ થાય છે? શું તમને વાળ ખરવાની સમસ્યા છે? તો તેને જરાય લાઇટલી ના લેતા. ચહેરા પર દેખાતા કેટલાક ચિહ્નો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સંકેત હોઈ શકે છે, જેમ કે આંખોની નીચે સતત સોજો એ હાઇપરથાઇરોઇડિઝમ અથવા કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે સોજો આવે છે. તેવી જ રીતે ફાટેલા હોઠ, ખાસ કરીને મોંના ખૂણામાં વિટામિન બી ની ઉણપની નિશાની હોઈ શકે છે. જ્યારે આંખોની નીચે ડાર્ક સર્કલ ઊંઘની કમી અથવા પોષણના અભાવના કારણે હોઈ શકે છે, ખાસ કરીને આયર્ન અને વિટામિન કે ની ઉણપ. તેવી જ રીતે ચહેરા પર દેખાતા અન્ય ઘણા ચિહ્નોને ઓળખી શકાય છે અને યોગ્ય સમયે સારવાર કરી શકાય છે. તો પુખ્ત વયના લોકોમાં ખીલ પણ આંતરડાના નબળા સ્વાસ્થ્યની નિશાની હોઈ શકે છે. વાસ્તવમાં જ્યારે આંતરડામાં જોવા મળતા ફાયદાકારક બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરેમાં અસંતુલન હોય છે ત્યારે તે ખીલના રૂપમાં દેખાય છે. આ ઉપરાંત ખાસ કરીને માસિક સ્ત્રાવ દરમિયાન હોર્મોન્સમાં વધઘટ પણ તેનું કારણ બની શકે છે. આહારમાં સુધારો કરીને અને તણાવનું સંચાલન કરીને આ સમસ્યા ઘટાડી શકાય છે. તો ચામડીનું પીળું પડવું, ખાસ કરીને જ્યારે થાક સાથે, તો એનિમિયા અથવા વિટામિન B12 અને આયર્નની ઉણપની નિશાની હોઈ શકે છે. વાસ્તવમાં જ્યારે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો ન હોય ત્યારે એનિમિયા થાય છે.